રાજમાં બોલાવવાનું કારણ? મહારાજા બોલાવે છે. અરે જય થાવ અજમલ રાજાનો જય થાવ. અરે મહારાજા, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે હા પંડિતજી, આપણી દીકરી સગુણા હોય ઉંમર લાયક થઈ છે. હા મહારાજા. તો તેમનો રૂપિયો ને નાળિયેર લઈને તમારે જવાનું છે પંડિત. અરે હા મહારાજા, એ તો કહો કે કયા દેશ જવું અને કયા દેશ ન જવું? અરે હા પંડિતજી, દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ન જતા. અરે હા મહારાજા, પિંગલગઢ ન જવાનું કારણ તો કહો. અરે હા પંડિતજી, પિંગલગઢ ન જવાનું કારણ એ કે પટિયારો સાથે 20 વર્ષોથી વેર ચાલ્યા જાય છે. એટલું જ નહીં, પણ 22 વર્ષના બોલા ચાલ્યા જાય છે. માટે હે પંડિતજી, પિંગલગઢ નાળિયેર લઈને ન જતા પંડિત. ભલે મહારાજા. અરે મહારાજા, જતા જતા હું એટલું કહું છું કે હું જે રાજ્યમાં શ્રીફળ જલાવીને આવું એ તમારે મંજૂર રાખવું પડશે મહારાજા. ભલે પંડિતજી. હે આજે હર કે મંગે પંડિત ઝાલિયા રે. હે ઝાલિયા દેશને પરદેશ, ઝાલિયા દેશને પરદેશ, હર કે મંગે પંડિત ઝાલિયા રે.
ચાલ્યું છે? મહારાજા બહુ સારી રીતે ચાલ્યું છે. અરે પ્રધાનજી, જી મહારાજા. આપણા જગ્યા કાંગરે એવી હકીકત કે બહારનું કોઈ અંદર નહીં, અંદરનું કોઈ બહાર નહીં. એટલું જ નહીં, મારી રજા સિવાય સકલ પણ ન ફરકવું જોઈએ. છકલો પણ ન ફરકતો મહારાજા. डेलिया से कोई ए प्रधान जी आ तुम्हारा राज ना द्वार खोलो, मारे पानी भरवा से. અધરાતે ખુલે જાય. अरे प्रधान जी द्वार खोलो ने, मारे पानी भरवा से. સવારે આવજો, અત્યારે ન ખુલે. अरे नहीं प्रधान जी, मारे अत्यारे पानी भरवा से. ના પાડે ને અત્યારે ન ખુલે. प्रधान जी आવું શું કરો છો? તો આ બાજુ એક કામ કરવું પડે પેલા. તારું નામ શું? प्रधान जी आવું કેમ આજ પૂછો છો? મારા તારા નામનું કામ છે. નામનું શું કામ છે? મારે કામ છે. પણ મને કયો તો ખરા. તાર પાણી ભરવું હોય તો નામ દઈ દે. પાણી ભરવું છે, નામ દઈ દે. દેવું જ પડશે નામ. દેવું જ પડશે. પ્રધાનજી નહીં હાલે? નહીં હાલે. મારું નામ પૂનમ છે. તો મારું નામ પડવું હશે. તો મારું નામ પૂનમ નથી. મારું નામ ક્યાં પડવું હશે? પ્રધાનજી શું? આપણા બંનેની એક રાશિ થાય એટલે ભાઈ બહેન કહેવાય. તારું નામ હાસુ કહી દે. અરે પ્રધાનજી હાસુ નામ કહી દીધું. તું નહીં પાણી ભરવા દઉં. પ્રધાનજી આવું શું કરો છો? પણ નામ હાસુ કહી દે. અરે પ્રધાનજી મારું નામ અંધારી છે. મારું નામ અંધાર્યો. અરે પ્રધાનજી તમારું નામ અંધારી નથી. મારું નામ ક્યાં અંધાર્યો હતો? પ્રધાનજી હવે પાણી ભરવા દે. તો નહીં ભરવા દેવું. હાસુ નામ દે તો. હાસુ નામ દઈ દીધું. હા હાસુ કહી દે, પાણી ભરવા દો. હા હાસુ નામ દઈ દીધું. તો નહીં ભરવા દેવું. તો મારું નામ ફૂલી છે. તો મારું નામ ફૂલો. તો તું ઘર ભૂલ્યો. કા? હું પરણેલી છે. તો પહેલા થી ક્યાં હોય તારે? તને નથી ખબર પડતી? ના. હવે પાણી ભરવા દે. આમ તો પાણી બદલે ગરેડા ન ખખડાવજો. ન ખકડાવું. હે આજે સોના લાડોણી રૂપા મારે બેડાલું રે. તો કેમ કરી પાણી ભરવા માટે લાવ મારી બેન કાંતાને બોલાવું. હે આજે શાંતા બેન બોલાવે, હે કાંતા બેન આવજો રે. હે આવજો ઘડુલો ભરવાને
મારી સાસુએ મને પાણી મોકલી છે તો કુવા ઊંડા અને શીશણ ટૂંકા પડ્યા છે તો કેમ કરી બેની પાણી ભરવા? અરે હા બેન, એ તો તારા શીશણ અને મારા શીશણનો સાંધો કરી પાણેલા ભરી ઘેર જઈએ. ભલે બેની. હાલ 100 રૂપિયા રામ ભરોસે આવશે. બોલીએ રામા પીરની જય. હાલ હું તો લેરિયું યાડી પાણી ડાની શરીરે
અરે હા, દેશ ગયો પરદેશ ગયો, જ્યાં નગર સારા હોય ત્યાં કુંવર સારા ન હોય, કુંવર સારા હોય ત્યાં નગર સારા ન હોય. સામે કોઈ નગર દેખાય છે અને પાદરની પનહારી પાણીડા ભરી રહી છે તો સાલ તેને પૂછી જો, હે આજ પાદરની પાણહારી પૂછું મારી બેલડી રે. હે આવું કિયું રે નગરને કોણ એ નારાજગી રે. એવા પરદેશી પંખીડા તુझे મારવી ઓજી રે, પરદેશી પંખીડા તુझे મારવી. એવા પાણી પાવું રે કુવા કેરા કાટડે ઓજી. એવું નગરનું નામ હિંગલ ગઢનું નામ, ઓજી રે નગરનું નામ હિંગલ ગઢનું નામ. વરજ એ કરે છે બડિયાર રાજવી ઓજી. હાલો, અશોકભાઈ ઝૂંપડાથી જોવા વધાર્યા છે તો 100 રૂપિયા આપી અને રામદેવગીર બાપાની જય બોલાવશે. બોલીએ રામા પીરની જય. અરે વીરા, આ નગરીનું પિંગલગઢ નામ છે અને પટિયાર રાજા રાજ કરે છે. ભલે અરે ડેલીએ છે કોઈ? સાંભળી જાઓ, એક મનસુખભાઈ સોસા તરફથી 50 રૂપિયા માનતામાં આવે છે. બોલીએ રામા પીરની જય. અરે ડેલીએ છે કોઈ? નથી દેખાતું? આમ ખૂણામ કરીને ઉભો રહે તે જ દેખાય. અરે આ ખૂણામાં દેખાય તને? આમ ક્યાંક બારો હરખો ઉભો રહે તો જ દેખાય. શું છે બોલો કામ? અરે પ્રધાનજી, તમારા મહારાજાને કહો કે આગળથી કોઈ પંડિત આવે છે અને રાજમાં આવવાની રજા માંગે છે. સવારે આવજો ને. અરે અટાણે મારે કામ છે, જા. અટાણ નો જાગે. હાલો તું જાતો ખરો. હાલો, 110 રૂપિયા મોરવાડાથી મહેમાન જોવા પધાર્યા છે તો રામાપીરની જય બોલાવી અને 110 રૂપિયા આપીને જય બોલાવશે. બોલીએ રામા પીરની જય. 100 રૂપિયા રામ ભરોસે આવશે. બોલીએ રામા પીરની જય. અરે મહારાજા, અરે બોલ પ્રધાનજી. એક આગેથી પંડિત આવે છે ને અંદર આવવાની રજા માંગી રહ્યા છે. અરે પ્રધાનજી, એ પંડિતને રાજી ખુશી થી અંદર આવવાની રજા આપ. વી આવો. અરે જય થાવ પટિયા રાજાનો જય થાવ. અરે પધારો પંડિતજી, પધારો. અરે પંડિતજી, ક્યાંથી આવો છો અને અહીં સુધી આવવાનું કારણ જણાવો પંડિતજી. અરે મહારાજા, આવું છું તો પોકરણગઢ થી. પોકરણગઢના રાજા અજમલની દીકરી સુગુણાનો રૂપિયો અને નાળિયેર લઈને આવું છું. અરે નહીં નહીં પંડિતજી, તમારી કાંઈક ભૂલ થાય છે પંડિતજી. નહીં મહારાજા, મારી જરા પણ ભૂલ નથી થતી મહારાજા. અરે પંડિતજી, તો તમે પણ સાંભળો. પોકરણગઢના રાજા અજમલ, તેમની સાથે અમારા 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે. એટલું જ નહીં, અમારા 22 વર્ષના બોલા છે. તરવારની ધાર માથે વેર ચાલી રહ્યા છે.
અરે પંડિતજી આ નાળિયેર તો કદાપી નહીં સ્વીકારાય. અરે પંડિતજી જે રસ્તે આયા તેના તે રસ્તે પાછા ચાલતા થઈ જાઓ પંડિતજી. અરે શાંત થાવ મહારાજા, શાંત થાવ. કા દીકરી દો અને કા દીકરી લો તો જ તમારા વેરનું નિવારણ આવશે મહારાજા. એટલું જ નહીં, જો આ શ્રીફળ તમે ન ઝીલો તો પોખરણ કરનાર રાજા અજમલને એમ થશે કે પઢિયારો બાયલા છે જેથી અમારાથી ડરી ગયા. અરે પંડિતજી તમારું કેવું પણ સત્ય છે. અરે પ્રધાનજી હાલના રાજમાંથી કુંવર પ્રતાપને બોલાય. આજે પ્રધાન બોલાવે બટવ્યા આવો રે. આજે રાજની દરબારી, આજે આપણા દરબારી, આજે પ્રધાન બોલાવે બટવ્યા આવો રે. અરે વરદાનજી અત્યારે બોલાવવાનું કારણ? મહારાજા બોલાવે. અરે વિદાશ્રીને વરણાવ. અરે વિદાશ્રી અત્યારે બોલાવવાનું કારણ? અરે કુંવર પ્રતાપ અત્યારે બોલાવવાનું કારણ એટલું જ છે. પોકરણગઢથી પંડિતજી પધાર્યા છે. પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમનું રૂપિયો અને નાળિયેર લઈને આયા છે કુંવર પ્રતાપ. તે નાળિયેર આપણે સ્વીકારવાનું છે કુંવર પ્રતાપ. અરે નહીં નહીં વિદાશ્રી એ વાત કદાપી નહીં બને.
કારણ કે વગરાને ગણના રાજા અજવાળ સાથે આવડા 20 વર્ષથી હર ચાલ્યા હતા એટલું જ નહીં 22 વર્ષના આપેલા છે તલવારની ધારમાં તો વેર સરસ આલાળે તો કદાપી નહીં શીખરાય હાલ પણ તે વાસા કાઢો આયા ઈ નહીં રસ્તે અરે શાંત થાવ કુંવર શાંત થાવ જા નાળિયેર આપણે નહીં સ્વીકારવી પોકરણ ગઢના રાજા અજમલને એમ થશે કે પઢિયારો બાયલા છે જેથી અમારાથી ડરી ગયા તે માટે આ નાળિયેર સ્વીકારવું પડશે કુંવર પ્રતાપ જય હિતાશ્રીની આજ્ઞા હાલો કુંવર પ્રતાપ ને 150 રૂપિયા ઇનામ આવે છે બોલીએ રામા પીરની જય હલ બાકર બચ્ચા લાખો બિચારા હોય સિંહણ બસુ એક હજારા હોય અરે રાજા માની જાઓ સામેથી આવ્યો છું બાકી પૂછો સભામાં 35 વર્ષ થયા હજી વારો નથી આવ્યો એ સોનેરી નાળી રજીલો પ્રતાપ રાય સોનેરી નાળી જીલો રે એ પંડિત જીલાવે તેમ જીલો પ્રતાપ રાય પંડિત જીલાવે તેમ જીલો રે પંડિત ના માનત રાજા પ્રતાપ રાય પંડિત ના માનત રાજા રે સોનેરી નાળિયેર જીલો કુંવર મારા સોને નાળિયેર જીલો રે પિતાજી લાવે તેમ જીલો કુંવર મારા પિતાજી લાવે તેમ જીલો રે સોનેરી નાળિયેર જીલો પ્રતાપ ભાઈ સોનેરી નાળિયેર જીલો રે હે પરિધાન ને હરખન માય વીરા પરદાન દાન ને હરખન માય હે સોનેરી નાળિયેર જીલા વીરા પરદાન સોનેરી નાળિયેર જીલા રે અરે પ્રધાનજી બોલો સોનેરી શ્રીફળ જલાઈ ગયા છે તો પંડિતને દક્ષિણા આપી અને વિદાય કરો પણ એ તો મુહૂર્ત તો જોતા જાઓ અરે પ્રધાનજી તમારા રાજમાં કોઈ પંડિત નથી છે પણ અત્યારે બોલાવવાને અને તમે જોતા જાઓ ને હાલો આજે પેલું રે પાનું રે પંડિત બેરાવે 150 રૂપિયા દિવલમાં આવે છે બોલીએ રામા પીરની જય આજે પેલું રે પાનું રે પંડિત બેરાવે એ પેલે પાન લગનિયાનો હોય રે પેલે રે પાને રે પાંચ
પંચક બેસે છે અરે પંડિતજી બીજું માનું ફેરવો તો આજે બીજું રે પાનું રે પંડિત ભેરવે આજે બીજું રે પાનું રે પંડિત ભેરવે બીજે પાન લગનિયાનો હોય રે બીજે રે પાને રે વિસુડો બેજીયો રે અરે પ્રધાનજી બીજા પાને પણ વિસુડો બેસે છે અરે પંડિતજી ત્રીજું માનું ફેરવો સારા ને સોયા મુહૂર્ત કાઢો સારા ને સવાયા મુરત દક્ષિણા વગર નો આવે પ્રધાનજી દક્ષિણા તમને આપવી છે પંડિતજી 51 રૂપિયા દિવાલમાં આવે છે બોલીએ રામા પીરની જય આજે તીજું રે પાનું રે પંડિત ભેરવે આજે તીજું રે પાનું રે પંડિત ભેરવે હે દીજે પાન લગનિયા રૂડા હોય રે પૂનમ ને સોમવારે મુહૂર્ત આવી રે અરે પ્રધાનજી પૂનમ ને સોમવારે મુહૂર્ત આયા છે પૂનમ કેતા પ્રતાપરાય અને સોમવાર કેતા બેની સગુણા ઘડિયા તોરણ અને ઘડિયા લગ્ન એ તો સાથોસાથ કંકુથી પણ લખતા હતા પંડિતજી કેસર સાટીને લખવી કંકોતરી કેસર સાટીને લખવી કંકોતરી એ લખવી
પ્રધાનજી હાલો કંકોત્રી લખાઈ ગઈ છે અરે પંડિતજી સાથોસાથ ગણેશ પણ હાલો બેસાડતા જાઓ. સાંભળી જાઓ 500 રૂપિયા રાજેશભાઈ નાજાભાઈ તરફથી માનતામાં આવે છે બોલીએ રામા પીરની જય એ ગણઝર ગુંદાળા ને મોટી સુંડાળા એ ગણઝર ગુંદાળા ને મોટી સુંડાળા એ ધરી જગોડ દેવતા શી મળીએ આયા એ ધરી જગોડ દેવતા શી મળીએ આયા એ હરિત્યા છે ગોવાળો ના માન રે મારા ગણઝર ગુંદાળા એ ગણઝર ગુંદાળા ને મોટી સુડાળા એ તેત્રીસ ગોળ દેવતા સરોવરીએ આયા એ હરિત્યા છે બનહારી ના માન રે મારા ગણઝર ગુંદાળા એ ગણઝર ગુંદાળા ને મોટી સુડાળા એ તેત્રીસ ગોળ દેવતા માંડવડે આયા એ હરિત્યા છે પ્રતાપરાય ના માન રે મારા ગણઝર ગુંદાળા અરે પ્રધાનજી ગણેશ સ્થાપના પણ થઈ ગઈ પણ હજી દક્ષિણા તો ન મળી અરે પંડિતજી દક્ષિણા આપી છે સાથોસાથ પણ માંડવડા રોકતા જાઓ. માંડવડે સોનાના તંબરે રૂપા કેરી વળિયું માંડવડે સોનાના તંબરે રૂપા
અરે પંડિતજી માંડોળા રોપૈયા એ તો દાદા દાદા મારી એક વાત સાંભળો પંડિતજી અમારું પઢિયાર કોઈ બહુ મોટું છે એટલે જાન ઢાઢેરી આવશે એટલે ઉતારાની વ્યવસ્થા બહુ સારી રીતે રાખજો ભલે પ્રધાનજી. અરે આહા, ભલે મને દક્ષિણા તો ન મળી પણ બેની સગુણાનો ભરથાર તો મળ્યો. હે આજે હર કે મંગે પંડિત સાલિયા રે. સાલિયા પોકરણ ગઢ મોજાર, સાલિયા પોકરણ ગઢ મોજાર, હર કે મંગે પંડિત સાલિયા રે. સાલી સાલીને ઠાકી રહ્યો તો એનો આયુ પોકરણ ગઢ. સાલી સાલીને ઠાકી રહ્યો તો એનો આયુ પોકરણ ગઢ. ચાલી ચાલીને હવે થાકી ગયો તોય ના આવે રૂડા પોકરણ ગાય. ખિસ્સામાં ખરસી ખૂટી રહી તો એનો આયુ પોકરણ ગઢ. ખિસ્સામાં ખરસી ફૂટી ગઈ તોય ના આવે જોને પોકરણ ગાય. સાલી સાલીને ઠાકી ગયો તો એનો આયુ પોકરણ ગઢ. એવું તો ચાલી ચાલીને હવે થાકી ગયો કોઈ ના આવે જોને પોકરણ ગાય. પગના તળિયા ઘસાઈ ગયા તો એનો આયુ પોકરણ ગઢ. મારા પગના તળિયા ઘસાઈ ગયા કોઈ ના આવે જોને પોકરણ ગાય. જાય છે પઢિયાર કુળની જાન ઘોડલે છોડીને સવાર. એ જાય છે પટિયાર કુળની જાન ઘોડલે ચડીને યજમાન. જાય છે પોકરણ ગઢની જાન ઘોડલે છોડીને સવાર. એ જાય છે પોકરણ ગઢની મોજાર ઘોડલે ચડીને યજમાન. અરે હા પ્રધાનજી, અરે હા મહારાજા, પંડિતજી ગયા એને ઘણો સમય થયો તો હજુ સુધી કેમ પાછા ફર્યા નથી? આવતા જ જણાય છે. અરે મહારાજા, હું સોનેરી શ્રીફળ જિલ્લાને આવ્યો છું મહારાજા. અરે હા પંડિતજી, તમે સોનેરી શ્રીફળ કયા દેશ જિલાવીને આવ્યા પંડિતજી? અરે મહારાજા, હું કહું એ તમે સાંભળો. અરે હા પંડિતજી. હે આજે સગુ નાના ઘર મેં પંડિત બુલારે પડ્યા. અહીંયા જે સગુ લાલા તરને પંડિત ભૂલા રે પડ્યા. હે જય સેડ પિંગલ ગઢ મોજાર, જય સેડ પિંગલ ગઢ મોજાર,
શ્રીફળ તો હું પિંગલગઢ જિલ્લાવીને આવ્યો છું મહારાજા. અરે હા પંડિતજી, મેં તમને કહ્યું હતું દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ન જતા, છતાં પણ તમે પિંગલગઢ નાળિયેર જિલ્લાને કેમ આવ્યા પંડિત? અરે મહારાજા, દેશ ગયો પરદેશ ગયો, ત્યાં રાજ સારા હોય ત્યાં કુંવર સારા ન હોય, કુંવર સારા હોય ત્યાં રાજ સારા ન હોય. પિંગલગઢ ગયો, રાજ પણ સારા હતા અને કુંવર પણ સારા હતા. અરે મહારાજા, મેં પણ તમને કીધું હતું કે હું જે રાજ્યમાં શ્રીફળ જલાવીને આવું એ તમારે મંજૂર રાખવું પડશે. અરે હા પંડિતજી, તો જેવા સગુણાના લેખ માટે હે પ્રધાનજી લગ્નની તૈયારીઓ કરો. હાલો સાંભળી જાઓ, મૈદર થી મહેમાન જોવા પધાર્યા હોય તો એમનું છોકરું અહીંયા બાજુના ઘરે રોવે છે તો ત્યાં જાજો. મૈદર ના મહેમાન. અરે પંડિતજી, પણ સાથોસાથ કંકોત્રી લખતા જાઓ. સાંભળી જાઓ, જગાભાઈ અજમેર વાળા તરફથી 100 રૂપિયા રામ ભરોસે આવશે. બોલીએ રામા પીરની જય. 400 રૂપિયા રામ ભરોસે આવશે. બોલીએ રામા પીરની જય. કેસર સાટીને લખવી કંકોત્રી, એકે ચારી ચાટી મારે લખ